દેશમાં એલપીજી સંકટને પહોંચી વળવા સરકારના નવા નિયમ જાહેર। જે શહેરમાં પાઇપલાઇન હશે ત્યાં લોકોએ 3 મહિનામાં ફરજિયાત લેવું પડશે ગેસ કનેક્શન। ટૂંક સમયમાં જે પણ વિસ્તારમાં પીએનજી કનેક્શન શક્ય હશે ત્યાં ગેસ સિલિન્ડર રદ કરવામાં આવે તેવી શક્યતા। વધુમાં વધુ નાગરિકો પીએનજી કનેક્શન લે તે માટે સરકારે આપી રાહત। નવા કનેક્શન પર સિક્યુરિટી ડિપોઝિટ માફ કરવાની સાથે પ્રથમ વખત કનેક્શન પર ₹500 સુધી મફત ગેસ આપવાનો નિર્ણય। ગ્રાહકો પાસેથી એલપીજી ચાર્જ વસૂલનાર હોટલ અને રેસ્ટોરાં સંચાલકોને સરકારની ચેતવણી। કહ્યું, જો ગ્રાહકો પાસેથી એલપીજી અથવા ફ્યુઅલ ચાર્જ વસૂલવામાં આવ્યો તો કરાશે કડક કાર્યવાહી। પેટ્રોલ ડીઝલની કોઈ અછત ન હોવાની કેન્દ્ર સરકારની ફરી એકવાર સ્પષ્ટતા। અફવામાં આવી જથ્થાબંધ ખરીદી ન કરવા સરકારની નાગરિકોને અપીલ। ગેસ સિલિન્ડરની કાળાબજારી કરનારાઓ સામે કાર્યવાહી યથાવત। 24 માર્ચે દેશભરમાં એકસાથે 2700 ઠેકાણા પર દરોડા, 2000થી વધુ ગેસ સિલિન્ડર જપ્ત। મિડલ ઇસ્ટમાં યુદ્ધની ભારતમાં એરલાઇન ઉદ્યોગ પર જોરદાર અસર। જેટ ફ્યુઅલના ભાવમાં 1 મહિનામાં 105% વધારો। 20 ફેબ્રુઆરીના જેટ ફ્યુઅલનો ભાવ પ્રતિ બેરલ $95.9 હતો, જે 20 માર્ચ 2026ના અંતે 105% વધીને પહોંચ્યો $197 પર। ઈરાન ઇઝરાયલ યુદ્ધની દવા કંપનીઓ પર પણ અસર। રો મટીરિયલ, ગેસ, પેકેજિંગ મટીરિયલના ભાવમાં વધારાને કારણે ઉત્પાદન ખર્ચમાં 1 મહિનામાં 30થી 40% વધારો। પશ્ચિમ એશિયામાં ચાલતા યુદ્ધથી નિકાસ અટકતા હળદરના ભાવમાં પ્રતિ ક્વિન્ટલે 3500નો કડાકો। સ્થાનિક બજારમાં હળદરનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 16500થી ઘટી ₹13,000 પર। જો યુદ્ધ હજુ ચાલુ રહેશે તો ભાવમાં આવી શકે છે ઘટાડો। રાષ્ટ્રપતિ ટ્રમ્પની લોકપ્રિયતાનો અમેરિકામાં જ ઘટાડો। સર્વેક્ષણ મુજબ 61% અમેરિકનો ઈરાન યુદ્ધના વિરોધમાં। યુદ્ધના કારણે લાંબા સમય માટે અમેરિકાની સુરક્ષામાં ઘટાડો થવાનો અમેરિકાના નાગરિકોનો મત। અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીતમાં નવો વળાંક। અમેરિકાએ ઈરાનને ફરી ધમકાવ્યું। અમેરિકાની વાત ઈરાન નહીં માને તો સૌથી ઘાતક હુમલો કરવાની આપી ચેતવણી। ઈરાન માટે નરકના દરવાજા ખોલવાની અમેરિકાની ધમકી। ઈરાનની સેનાના એરોસ્પેસ કમાન્ડરની અમેરિકાની ધમકી। આઈઆરજીસીના એરોસ્પેસ કમાન્ડર મેજર જનરલ સૈયદ મોસાવીની સોશિયલ મીડિયામાં પોસ્ટ। ઈરાન વિરુદ્ધ ટ્રમ્પની કોઈ પણ ધમકીને યુદ્ધની કાર્યવાહી ગણશે ઈરાન। ઈરાનને અલ્ટિમેટમ આપવાની ભૂલ ન કરે અમેરિકા। ઈરાન વિરુદ્ધ અમેરિકા અને ઇઝરાયલની ગ્રાઉન્ડ ઓપરેશનની તૈયારી। ગ્રાઉન્ડ ઓપરેશન ન કરવા ઈરાનની ધમકી। હોર્મુઝની સાથોસાથ બાબા અલ મંડેબ ખાડીને પણ બંધ કરવાની ઈરાનની ધમકી। સમુદ્રના રસ્તે થતો વેપાર ખોરવી નાખવાની ઈરાનની સ્પષ્ટ વાત। પાકિસ્તાની જહાજને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરવાની ન મળી મંજૂરી। શાહજહાંથી કરાચી જઈ રહેલા પાકિસ્તાની જહાજને ઈરાનની નેવીએ ખદેડ્યું। પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિની વચ્ચે સરકારે યોજી સર્વદળીય બેઠક। દેશમાં ઓઇલ અને ગેસની અછત ન હોવાની સરકારની સ્પષ્ટતા। યુદ્ધગ્રસ્ત સ્થિતિ વચ્ચે તમામ પક્ષોની સહકારની ખાતરી। ઈરાન અને અમેરિકાની બેઠક ઇસ્લામાબાદમાં યોજવા મુદ્દે વિપક્ષે વ્યક્ત કરી ચિંતા। સર્વદળીય બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકરની સ્પષ્ટ વાત। ભારત ન કરી શકે પાકિસ્તાનની જેમ દલાલી। રવિવારથી ઉત્તર ગુજરાત અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી। 29 માર્ચે બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ। 30 માર્ચે બનાસકાંઠા ઉપરાંત પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગરમાં માવઠાની સંભાવના। ઉડાન 2.0 યોજનાને કેન્દ્રીય કેબિનેટે આપી મંજૂરી। નવા 100 એરપોર્ટ અને 200 હેલીપેડ બનાવવાની જોગવાઈ। આગામી 10 વર્ષમાં 28,000 કરોડના ખર્ચે રિજનલ એરપોર્ટ કનેક્ટિવિટીમાં કરાશે વધારો। ઉડ્ડયન માળખાનું થશે વિસ્તરણ। ઉડાન યોજના હેઠળ રાજ્યમાં બનશે નવા 11 એરપોર્ટ। 3 પ્રવાસન અને 3 ઔદ્યોગિક વિસ્તારમાં નવા એરપોર્ટ બનાવવાની જોગવાઈ। અંકલેશ્વર, મોરબી ઉપરાંત દ્વારકા, ધોરડો, અંબાજી, પાલીતાણામાં એરપોર્ટ બનાવવાની જાહેરાત। હવે બ્રિટન જવું બનશે મોંઘું। સ્ટુડન્ટથી લઈ સેટલમેન્ટ સુધીની વિઝા ફીમાં 25% સુધીનો વધારો। વિઝિટર વિઝા ફીમાં પણ 6% વધારો કરવાનો નિર્ણય। 8 એપ્રિલ 2026થી લાગુ પડશે નવો વધારો।
કેનેડા સુપર વિઝા અંગેના નિયમો કરશે હળવા. માતા પિતા અને દાદા દાદીને કેનેડા બોલાવવા બનશે સરળ. કેનેડિયન નાગરિકો અને કાયમી રહીશોને 10 વર્ષ સુધી મલ્ટિપલ એન્ટ્રીની મળશે સુવિધા. અમેરિકાની એક કોર્ટે મેટાને ફટકાર્યો 3141 કરોડનો દંડ. બાળકો માટે ફેસબુક અને ઇન્સ્ટા સલામત ન હોવાની કોર્ટની ટકોર. બાળકોને અશ્લીલ કન્ટેન્ટ અને માનવ તસ્કરીથી બચાવવામાં મેટા નિષ્ફળ. અશાંત વિસ્તારોની સ્થાવર મિલકત પર હવે મોર્ગેજ કરી મેળવી શકાશે લોન. અશાંત ધારા અધિનિયમ સુધારા વિધેયક ગૃહમાંથી પસાર. હુલ્લડ કે જાહેર મિલકતને નુકસાન થાય તેવી ભીતિ સાથે વિસ્તારને જાહેર કરી શકાશે અશાંત કે નિર્દિષ્ટ. તો વાંધાજનક તબદીલીના કેસમાં સરકાર મિલકતને કબજામાં પણ લઈ શકશે. અશાંત ધારા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના પ્રહારે સમગ્ર દેશમાં ગુજરાત એકમાત્ર રાજ્ય છે જ્યાં અશાંત ધારો લાગુ. ભાજપના 30 વર્ષના વહીવટનું છે પરિણામ. એવી શું ત્રુટી રહી ગઈ કે સુધારા વિધેયક લાવ્યા તેવો પણ ઉઠાવ્યો સવાલ. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના પ્રહાર. કોંગ્રેસના નેતાઓને ભાજપ પોતાના પક્ષમાં લઈ ગયા હોવાથી કોંગ્રેસની સંખ્યા ઘટી ગઈ. તો શું કોંગ્રેસે ભાજપ પર અશાંત ધારો લગાવવો જોઈએ? અનેક કાયદાઓ હોવા છતાં અશાંત ધારા મુદ્દે નવો સુધારો યોગ્ય નથી. ધારાસભ્ય સંગીતા પાટીલનું વિધાનસભામાં ચૂકવનારો દાવો. 500 હિન્દુઓના મકાન વચ્ચે એક મુસ્લિમ સુરક્ષિત રહી શકે, પણ 500 મુસ્લિમના મકાન વચ્ચે એક હિન્દુ સુરક્ષિત નથી રહી શકતો. હિન્દુને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આરોપ. અશાંત ધારા વિસ્તારમાં ઉપરવટ જઈ નિર્ણય લેનાર મામલતદારને હાઈકોર્ટનું તેડું. મામલતદાર અને રજિસ્ટ્રારે સરકારી લીઝની જમીન વેચવાની આપી હતી મંજૂરી. હાઈકોર્ટે ટકોર કરી કે અધિકારીઓને હથિયાર બનાવી કરાવાઈ છે નિયમોથી વિરુદ્ધ કાર્યવાહી. ગુજસીટોક એક્ટમાંથી આતંકવાદ શબ્દ દૂર. વિધાનસભાના અંતિમ દિવસે મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સુધારા વિધેયક રજૂ કર્યું. કાયદામાં આતંકવાદને બદલે સંગઠિત ગુના શબ્દ દાખલ કરવા સુધારો સૂચવ્યો. રાજ્ય સરકારના દેવામાં સતત વધારો. કેગના રિપોર્ટ અનુસાર ગુજરાતનું દેવું 3.8 લાખ કરોડથી વધુ 3.80 લાખ કરોડ પહોંચ્યું. કેન્દ્ર પાસેથી લીધેલી લોનમાં પણ સતત વધારો. જીએસટી, વેટ, વેચાણવેરા સહિત 56,000 કરોડથી વધુની રકમ વસૂલવાની બાકી. કેગના રિપોર્ટ અનુસાર નાદાર વેપારી પાસેથી 13,000 કરોડની રકમ વસૂલવાની બાકી. કરચોરીના 1.42 લાખથી વધુ કેસ સામે આવ્યા હોવાનું કેગના રિપોર્ટમાં ખુલાસો. 4 વર્ષમાં કેન્દ્ર તરફથી મળતા ફંડમાં 13,000 કરોડનો ઘટાડો થયો હોવાનો કેગના રિપોર્ટમાં ખુલાસો. 2020-21માં 27,000 કરોડની સામે વર્ષ 2024-25માં ફંડની રકમ ઘટી 14,000 કરોડ થઈ. જીએસડીપી સામે કેન્દ્રનું અનુદાન 1.68%થી ઘટી 0.53% થયું. સરકારની જાહેર જવાબદારીઓ 4.49 લાખ કરોડ પર પહોંચી. ગુજરાતના વીજ ગ્રાહકોને આ વર્ષે નહીં સહન કરવો પડે કોઈ વીજદર વધારાનો બોજ. સરકારી વીજ કંપનીઓ અને ટોરેન્ટ પાવરને ભાવ વધારાની મંજૂરી નહીં. પ્રીપેઇડ સ્માર્ટ મીટર મેળવનાર ગ્રાહકોને એનર્જી ચાર્જ પર અપાતું રિબેટ વધારીને કરાયું 3%. નશાના સોદાગરો સામે રાજ્યમાં કડક કાર્યવાહી. છેલ્લા 1 વર્ષમાં ગુજરાતમાંથી ઝડપાયો 606 કરોડ રૂપિયાનો દારૂ અને ડ્રગ્સનો જથ્થો. સૌથી વધારે બનાસકાંઠા, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ અને કચ્છ જિલ્લામાંથી ઝડપાયો નશાનો સામાન. વિધાનસભા ગૃહમાં સરકારે આપેલી માહિતીથી ખુલાસો. મહાનગરોમાં નાગરિકો સાથે સાયબર ફ્રોડના કિસ્સામાં જોરદાર વધારો. સાયબર ફ્રોડના દૈનિક સરેરાશ 4 કેસ સાથે છેલ્લા 2 વર્ષમાં એકલા અમદાવાદ અને સુરતમાં જ 201 કરોડ રૂપિયાની છેતરપિંડી. અત્યાર સુધીમાં 7,001 આરોપી પકડાયા. હજુ 1,344 આરોપી ફરાર. વિધાનસભા ગૃહમાં સવાલ પર સરકારે આપી માહિતી. રાજ્યમાં અન્ન પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી. કેગના અહેવાલ પ્રમાણે ખોટા રાશન કાર્ડના આધારે સરકારે 2 વર્ષમાં વેચી 5.15 લાખ મેટ્રિક ટન અનાજ સહિતની અન્ય ચીજવસ્તુઓ. તો બોગસ રાશન કાર્ડ તપાસવા માટે સરકારે વર્ષ 2016થી 2023 સુધી વિશેષ અભિયાન અને કાર્યક્રમો ન યોજ્યાનો પણ રિપોર્ટમાં દાવો. અમદાવાદ સાયન્સ સિટીની એક્વેટિક્સ ગેલેરીમાં માછલીઓની ઘટ અંગેના કેસના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો. કરાર ભંગ બદલ એજન્સીને 7.12 કરોડના દંડ બદલ માત્ર 1 લાખ વસૂલી સંતોષ મનાયો હોવાનો દાવો. માછલીઓની ઘટ અને જાળવણીમાં પણ ગંભીર ક્ષતિ હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ.
નેશનલ હાઈવે 8ની બિસ્માર હાલત બદલ હાઈકોર્ટે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓની ઝાટકણી કાઢી 3 વર્ષમાં થયેલા સમારકામ, માર્ગની જાળવણી પાછળની રકમ અને આ દરમિયાન ટોલટેક્સ મારફતે વસૂલેલી રકમનો હિસાબ આપવા કર્યો આદેશ. અંકલેશ્વર, ભરૂચ અને સુરત દહીસર હાઈવે મુદ્દે સોગંદનામું રજૂ કરવા આદેશ. 2 વર્ષથી કેસ લડતા યુવકને યુપીએસસીના ઇન્ટરવ્યુમાં બેસવા દેવા હાઈકોર્ટનો આદેશ. પ્રિલિમમાં 1 માર્કનો જવાબ ખોટો અપાતા યુવકે હાઈકોર્ટમાં કરી હતી અરજી. હાઈકોર્ટે પરીક્ષાનું પરિણામ સીલ કવરમાં રાખી કોર્ટની મંજૂરી બાદ ખોલવા આપ્યો આદેશ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા 3 આઈએએસ અધિકારીઓની બદલી. જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં નવા કલેક્ટરની નિમણૂક. જામનગર કલેક્ટર તરીકે પીબી પંડ્યા, જ્યારે GH સોલંકી બન્યા સુરેન્દ્રનગરના કલેક્ટર. ગાંધીનગરના કલેક્ટર તરીકે રવિન્દ્ર ખતાલેની નિયુક્તિ. વંદે ભારત ટ્રેનના ખરાબ ભોજન બદલ IRCTCને 10 લાખ, જ્યારે અન્ય કંપનીને 50 લાખનો દંડ. પટના ટાટાનગર વંદે ભારત ટ્રેનમાં અપાયેલા ભોજનમાં જોવા મળ્યા હતા કીડા. સર્વિસ કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કરવાની પણ ચીમકી. અમદાવાદ અને પટના વચ્ચે દોડશે પહેલી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન. સ્પેશિયલ ટ્રેનનો દરજ્જો હટતા ભાડામાં 15% સુધી મળશે રાહત. દર બુધવારે અમદાવાદમાં સાંજે 6:30 વાગ્યે ઉપડશે ટ્રેન. સ્લીપર ક્લાસનું ભાડું 800 થી 900ની આસપાસ. ભાગેડુ નીરવ મોદીને ભારત લાવવાનો રસ્તો થયો સ્પષ્ટ. પ્રત્યાર્પણથી બચવા માટે લંડન હાઈકોર્ટમાં નીરવ મોદીએ કરેલી અરજી ફગાવાઈ. 7,000 કરોડની છેતરપિંડીનો આરોપી છે નીરવ મોદી. લંડન હાઈકોર્ટે રિવ્યુ પિટિશન પણ ફગાવી દેતા ભારત લાવવાનો માર્ગ મોકળો. પશ્ચિમ બંગાળમાં ભાજપે આરજીકર દુષ્કર્મ કેસની પીડિતાના માતાને આપી ટિકિટ. ભાજપે પશ્ચિમ બંગાળ માટે ઉમેદવારોની જાહેર કરી 3જી યાદી. 9 ઓગસ્ટ 2024ના મહિલા ટ્રેની ડોક્ટર સાથે દુષ્કર્મ બાદ કરી દેવાઈ હતી હત્યા. પીડિતાના માતા પિતા જોડાયા ભાજપમાં. વિશ્વવિખ્યાત જગન્નાથ મંદિરમાં 48 વર્ષ બાદ કેટલું સોનું અને ચાંદી અને જ્વેલરી, તેની જાણકારી મેળવવા માટે ખોલાયો ભંડાર. સમગ્ર પ્રક્રિયા દરમિયાન માત્ર સત્તાવાર વ્યક્તિને જ મંદિરમાં અપાશે પ્રવેશ. આ પહેલા વર્ષ 1978માં કરાયેલી ગણતરી પ્રક્રિયા ચાલી હતી 72 દિવસ સુધી. વડોદરા શહેર આમ આદમી પાર્ટીમાં રાજીનામાની ઘટનાને લઈ અને પાર્ટી આવી એક્શનમાં શહેર પ્રમુખ અશોક ઓઝાએ દાવો કર્યો કે તેમણે નથી આપ્યું રાજીનામું. જેમણે રાજીનામા આપ્યા હતા તેમને સમજાવી ફરી પાર્ટીમાં લઈ આવવામાં આવ્યા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી એક્શનમાં અમરેલીમાં સાવરકુંડલા માર્કેટ યાર્ડ પાસે યોજાઈ વિશાળ સભા. વિજય વિશ્વાસ સંમેલનમાં અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનો ઉપસ્થિત. કલોલ બહુચરાજી રેલવે ટ્રેક પર પેસેન્જર ટ્રેન શરૂ કરવા મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે કરી રજૂઆત. કલોલ કડી બહુચરાજી રણુજ વચ્ચે ટ્રેન દોડાવવાની માંગણી સાથે રેલવે મંત્રીને લખ્યો પત્ર. NOCના અભાવે પેસેન્જર ટ્રેનને નથી મળી રહી લીલી ઝંડી. અંબાજી મંદિર ટ્રસ્ટ અને દાતા સ્ટેટના રાજવી વચ્ચે ચાલતા હક વિવાદના મુદ્દે સ્થાનિક કોર્ટનો મહત્વનો ચુકાદો. દાતાના રાજવીની અરજી ફગાવાઈ. અંબાજી મંદિરમાં હક અને વહીવટનો હિસાબ રાખવા સહિતની કરાઈ હતી માંગ. રાજવી પરિવારે પાલનપુર કોર્ટમાં કરી રિવિઝન અરજી. બનાસકાંઠાના દાંતામાં છવાયો અંધારપટ. ગ્રામ પંચાયતનું 3 લાખથી વધુનું વીજ બિલ બાકી હોવાથી વીજળી કાપી નાખવામાં આવી. વારંવારની સૂચના છતાં બાકી લેણાની ચૂકવણી ન થતા વીજ કંપનીએ વીજ લાઇન કાપી નાખી. અમદાવાદના અમરાઈવાડીમાં રિક્ષા પાર્કિંગ મામલે હુમલો કરનાર યુવકની ધરપકડ. સોનવીર બગેલ નામના યુવક પર 3 લુખાઓએ કર્યો હતો હુમલો. આશીષ જાટવ અને તેના 2 મિત્રોએ તલવાર અને લોખંડની પાઇપથી હુમલો કર્યાનો આરોપ. સુરત ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ રેકેટનો કર્યો પર્દાફાશ. ધોરણ 12 પાસ બેરોજગાર બન્યો ડ્રગ્સ પેડલર. રેલવે સ્ટેશન પાસે ડ્રગ્સ ડિલિવરી કરવા આવતા જ ક્રાઇમ બ્રાન્ચે ટ્રેપ ગોઠવી ઝડપી પાડ્યો. 250 ગ્રામ MD ડ્રગ્સ ઝડપી પાડ્યું. આરોપીની પૂછપરછમાં કબૂલાત. રાજસ્થાનના પેડલર પાસેથી લાવ્યો હતો ડ્રગ્સ. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યસ્તરીય તકેદારી અને દેખરેખ નિયંત્રણ સમિતિની યોજાઈ બેઠક. એટ્રોસિટીને મળેલી ફરિયાદોના નિકાલમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે. સામાજિક સમરસતા વધુ સુદૃઢ બનાવવા મુખ્યમંત્રીએ આપ્યું માર્ગદર્શન. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલા રાજ્ય સ્વાગતમાં 100થી વધુ નાગરિકોની સમસ્યાનું થયું સમાધાન. જિલ્લા સ્વાગતમાં 1218 અને તાલુકા સ્વાગતમાં 2294 રજૂઆતો અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી.
રામનવમીના તહેવારને લઈ વડોદરા શહેરમાં પોલીસનો ચાપતો બંદોબસ્ત. ભૂતડી જાપા મેદાનમાં યોજાયો એરિયા ડેમોલેશન કાર્યક્રમ. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે યોજી ફ્લેગ માર્ચ. ધાબાઓ પર કરાયું ચેકિંગ. ગેરકાયદે નાણાં ધીરનાર અને વ્યાજખોરી કરનાર સામે સુરેન્દ્રનગર પોલીસની લાલાક. વ્યાજખોરીનો ભોગ બનેલા લોકો સાથે પોલીસે ચોટીલામાં યોજી બેઠક. વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહીનું પોલીસે આપ્યું આશ્વાસન. થાન, ચોટીલા અને આણંદપુરમાં લોન મેળાનું કરાયું આયોજન. કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં શાનદાર તેજી. વેપારી સત્રના અંતમાં 1205 અંકની મજબૂતી સાથે 75,273.45ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. નિષ્ણાંતોના મતે મધ્ય પૂર્વનો તણાવ ઓછો થવાના સંકેત અને ગ્લોબલ માર્કેટમાંથી સકારાત્મક સંકેતની ભારતીય શેર માર્કેટ પર જોવા મળી અસર. એનએસએનો નિફ્ટી પણ 394 અંકના વધારા સાથે 23,306.45ના સ્તરે થયો બંધ. શ્રીરામ ફાઇનાન્સ, ટાઇટન અને ગ્રાસિમ નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ. ટેક મહિન્દ્રા, પાવર ગ્રીડ અને ટીસીએસ નિફ્ટીના ટોપ લૂઝર્સ. ઓટો, બેન્કિંગ અને એફએમસીજીના શેર્સમાં જોવા મળી તેજીની ચાલ. હાજર બજારમાં ચાંદીમાં તેજી તરફી ચાલ. આઈબીજેએ અનુસાર 9,000 રૂપિયાના વધારા સાથે પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો 2,34,000ની આસપાસ. અમદાવાદમાં એક જ દિવસમાં ચાંદીના ભાવમાં આશરે 11,352 રૂપિયાનો વધારો. પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,35,300ની આસપાસ. ચાંદીની સાથે સોનું પણ થયું મોંઘું. આઈબીજેએ અનુસાર ₹5,000ના વધારા સાથે પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,45,000ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,46,720ની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,34,500ની આસપાસ. અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયો પહોંચ્યો 94ના સ્તરે. ફોરેક્સ માર્કેટ પર ટ્રેડિંગ સેશનના અંતમાં 29 પૈસાની નબળાઈ સાથે પ્રતિ ડોલર 94.05ના સ્તરે થયું બંધ. કારોબારની શરૂઆતમાં 93.94ના સ્તરે ખુલ્યો હતો રૂપિયો. આઈપીએલ 2026 બનશે ઇતિહાસની સૌથી મોટી સિઝન. તમામ 10 ટીમની 16 મેચ સાથે આ વખતે થશે 84 મેચનો મહાવિસ્ફોટ. 28 માર્ચથી શરૂ થશે ચોગ્ગા છગ્ગાની રમઝટ. ઓપનિંગ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે બેંગ્લોરના ચિન્ના સ્વામી સ્ટેડિયમમાં. આઈપીએલ 2026 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સને ઝટકો. ઇંગ્લેન્ડના બેટ્સમેન બેન ડકેટે આઈપીએલ 2026માંથી પોતાનું નામ ખેંચ્યું પાછું. ખરાબ ફોર્મ વચ્ચે પોતાની ટેસ્ટ કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા નિર્ણય લીધો હોવાનો દાવો. જો કે છેલ્લી ઘડીએ નામ પાછું ખેંચવાના કારણે બેન ડકેટને આઈપીએલમાંથી 2 વર્ષના પ્રતિબંધનો કરવો પડી શકે છે સામનો. પૂર્વ ઓલરાઉન્ડર આંદ્રે રસેલના સન્માનમાં કોલકાતા નાઇટ રાઇડર્સે રિટાયર કરી જર્સી નંબર 12ને. રસેલ 2014થી 2025 સુધી ટીમનો રહ્યા ભાગ. નવેમ્બર 2025માં આઈપીએલમાંથી નિવૃત્તિ લીધા બાદ રસેલ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરનાર ફિલ્મ ધુરંધર 2 વિરુદ્ધ પોલીસમાં અરજી. ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો મુંબઈના એક શીખ સંગઠનનો ફિલ્મ મેકર્સ અને લીડ એક્ટર રણવીર સિંહ પર આરોપ. અમિતાભ બચ્ચનના ચાહકો માટે નિરાશાજનક સમાચાર. ફિલ્મ ધુરંધરની સફળતાને કારણે રામ ગોપાલ વર્માએ સરકાર 4 બનાવવાનો નિર્ણય રાખ્યો મોકૂફ. એપ્રિલથી અમિતાભ અને અભિષેક બચ્ચન સાથે ફિલ્મનું શરૂ કરવાના હતા શૂટિંગ. ધ ડાયરી ઓફ મણિપુરના ડિરેક્ટર સનોજ મિશ્રા પર મોનાલિસાના ગંભીર આરોપ. બોલી શૂટિંગ દરમિયાન ડિરેક્ટરે 10 વખત કર્યો ખોટી રીતે સ્પર્શ. તો મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવા પર ધમકી મળતી હોવાના દાવા સાથે કેન્દ્રની સાથે કેરળ અને મધ્યપ્રદેશ સરકાર પાસે માગી સુરક્ષા. ચાહકોના દિલ જીત્યા બોલિવૂડ એક્ટર ઇમરાન હાશમીના પુત્ર અયાને. જન્મદિવસે પણ શૂટિંગમાં વ્યસ્ત પિતા ઇમરાન હાશમી સાથે ફેન્સે કરાવી વિડીયો કોલથી વાત. 47 વર્ષીય ઇમરાન હાશમી હવે આગામી ફિલ્મ આવારાપન 2 અને G2માં મળશે જોવા. સિંગર કુમાર સાનુ સાથેના એઆઈ જનરેટેડ ફોટા વાયરલ થતા ભડકી અભિનેત્રી કુનિકા સદાનંદ. સોશિયલ મીડિયાના માધ્યમથી આપી ચેતવણી. લખ્યું શરમ કરો, તે માણસ પરણેલો છે, તાત્કાલિક પોસ્ટ હટાવો નહીં તો કરીશ માનહાનિનો કેસ.